તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, વિસાવદર વિધાનસભાના 2 પ્રિસાઇડિંગ ઓફિસરોએ ફરિયાદ નોંધાવી છે। જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, ભેસાણ પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। તો મતદાન બૂથમાં ઘૂસી બોગસ મતદાનનો પ્રયત્ન કર્યો હતો। જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં વિવાદ સર્જાયો છે। નવા વઘાણિયા અને માલીડા ગામના 2 મતદાન મથકો પર બોગસ મતદાનનો પ્રયત્ન અને ફરજમાં રૂકાવટનો આરોપ લાગ્યો છે। આ મામલે ભેસાણ પોલીસમાં 2 પ્રિસાઇડિંગ ઓફિસરો દ્વારા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે અને ચૂંટણી પંચે બંને બૂથ પર ફેર મતદાનનો આદેશ આપ્યો છે। આ ઘટનાએ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઊભા કર્યા છે। વિસાવદર વિધાનસભાના 2 પ્રિસાઇડિંગ ઓફિસરોએ ફરિયાદ નોંધાવી છે। 2 મતદાન મથકો પર બોગસ મતદાનનો પ્રયત્ન અને ફરજમાં રૂકાવટનો આરોપ લાગ્યો છે। આ મામલે ભેસાણ પોલીસમાં 2 પ્રિસાઇડિંગ ઓફિસરો દ્વારા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ચૂંટણી પંચે બંને બૂથ પર ફેર મતદાનનો આદેશ આપ્યો છે। તો જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં વિવાદ સર્જાયો છે। નવા વાઘણિયા અને માલીડા ગામના 2 મતદાન મથકો પર બોગસ મતદાનનો પ્રયત્ન અને ફરજમાં રૂકાવટનો આરોપ લાગ્યો છે। અહીંયા બોગસ મતદાનનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, સાથે જ જે ફરજમાં રૂકાવટનો પણ આરોપ લાગ્યો છે। આ મામલે ભેસાણ પોલીસમાં 2 પ્રિસાઇડિંગ ઓફિસરો દ્વારા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે। મતદાન બૂથમાં ઘૂસી બોગસ મતદાનનો પ્રયત્ન કર્યો હતો। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન। વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિવાદ સર્જાયો છે। નવા વાઘણિયા અને માલીડા ગામના 2 મતદાન મથકો પર બોગસ મતદાનનો પ્રયત્ન અને ફરજમાં રૂકાવટનો આરોપ લાગ્યો છે। શું વિગતો છે? ચોક્કસ જણાવી દઉં કે જે વિસાવદર વિધાનસભાના ભેસાણ તાલુકાના માલીડા અને ગામે ચૂંટણીનું જ્યારે મતદાન ચાલતું હતું, ત્યારે મતદાન દરમિયાન જે ગુંડા તત્વો છે તેણે બોગસ મતદાનના પ્રયત્ન કર્યા હતા અને જેના કારણે મતદાન પર મોટી અસર થઈ હતી। મતદાન જે વાઘણિયાની વાત કરવામાં આવે તો વાઘણિયામાં અમુક ગુંડા તત્વોએ આવી પ્રિસાઇડિંગ ઓફિસર સાથે મારામારી કરી હતી અને બોગસ મતદાનનો પ્રયત્ન કર્યો હતો। પ્રિસાઇડિંગ ઓફિસરે તુરંત જ જે ઈવીએમ મશીન છે તેને બંધ કરી દીધું હતું અને જેના કારણે 5 વાગ્યા બાદ તુરંત મતદાન પ્રક્રિયા છે તે બંધ થઈ ગઈ હતી। ત્યારબાદ આજે એટલે ગઈકાલે 24 કલાક બાદ વાઘણિયાના જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને જે ગુંડા તત્વો છે તે મતદાન મથકની અંદર ઘૂસી અને બોગસ મતદાનનો પ્રયત્ન કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે। તેવી જ રીતે જે ભેસાણનું માલીડા ગામ છે ત્યાં પણ બોગસ મતદાનનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તે અંગે માલીડાના પ્રિસાઇડિંગ ઓફિસર છે તેણે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ બંને પ્રિસાઇડિંગ ઓફિસરોએ 24 કલાક બાદ ફરિયાદ નોંધાવી છે અને જો સૂત્રોની વાત માનીએ તો સમગ્ર મામલે બંને પ્રિસાઇડિંગ ઓફિસરોને જે ચૂંટણી સમયે જે ડાયરી આપવામાં આવી હોય તેમાં તેણે સમગ્ર ઘટનાની નોંધ કરી હતી અને તેના કારણે ફેર મતદાનની ચૂંટણી પંચને પણ ફરજ પડી છે। ફેર મતદાનનું નક્કી થયા બાદ જ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। ખરેખર જ્યારે બનાવ બન્યો તે સમયે જ પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ તેવું રાજકીય પક્ષો અને ઉમેદવારો પણ માની રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પારદર્શકતાની વાતો છે તેની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। ખરેખર ચૂંટણી અધિકારીઓએ તુરંત જ શા માટે પોલીસ ફરિયાદ નોંધાવી તેવા સવાલો ઉઠી રહ્યા છે। પોલીસ સુરક્ષાની જો વાત કરવામાં આવે તો પોલીસની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કેમ કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થવું જોઈએ તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તના દાવાઓ થઈ રહ્યા હતા। પેરામિલિટરીના ધાડા ઉતારવામાં આવ્યા હતા, પરંતુ છતાં પણ બોગસ મતદાન થયું છે અને તેવું ખુદ પ્રિસાઇડિંગ ઓફિસર કહે છે અને તે સમગ્ર મામલે તેણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે। અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। હાલ ભેસાણ પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે આરબી ગઢવી તેઓ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે, પરંતુ જે ભેસાણના માલીડા અને નવા વાઘણિયા ગામના જે મતદારો છે તેઓએ ફેર મતદાન અને બીજી વાર મત આપવાની ફરજ પડી છે। જી હિરેન, જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તેમણે થોડા સમય પછી એટલે કે 24 કલાક પછી ફરિયાદ નોંધાવી છે, તો તાત્કાલિક ફરિયાદ કેમ ન નોંધાવી તેને લઈને તમારી શું વાતચીત થઈ છે તેમની સાથે, તેમનું શું કહેવું છે, શું કારણ રહ્યું એવું? તો
જો સૂત્રોની વાત માનવામાં આવે તો ક્યાંક ને ક્યાંક રાજકીય દબાવમાં આવી અને ચૂંટણીના જે પ્રિસાઇડિંગ ઓફિસરો હોય છે અને સમગ્ર અધિકારીઓ છે તેના પર ક્યાંક રાજકીય દબાણ આવ્યું હતું અને રાજકીય દબાણના કારણે પોલીસ ફરિયાદ ન થાય, ભાજપના જે ગુંડા તત્વો છે તેની સામે જ આંગળી ચીંધાઈ રહી હતી, પોલીસમાં ફરિયાદ ન થાય તે માટેના ઘણા પ્રયત્નો થયા, અનેક દબાણ પણ થયા હતા તેવી ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ અંતે ચૂંટણી તંત્રએ ફેરમતદાનનો નિર્ણય કર્યો અને તેના કારણે જે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પ્રિસાઇડિંગ ઓફિસરને ફરજ પડી છે. પરંતુ ખરેખર જ્યારે બનાવ બન્યો મતદાનને દિવસે જ તે દિવસે જ ફરિયાદ દાખલ થવી જોઈએ, પરંતુ તેના 24 કલાક સુધી રાજકીય દબાણના કારણે પોલીસ ફરિયાદ નહોતી થઈ. એટલે ચૂંટણી તંત્ર અને પોલીસ અધિકારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. નિષ્પક્ષ જે તપાસ, નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ તેવા દાવા છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે. હાલ જે મતદાન ચાલી રહ્યું છે ત્યાં પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા છે. વિસાવદર જે વિધાનસભા વિસ્તાર છે તે શાંતિ પ્રિય વિસ્તાર છે, ત્યાં ક્યારેય આવું બોગસ મતદાનના પ્રયત્ન થયા નથી, પરંતુ આ ચૂંટણીમાં તમામ હદ વટાવી ગઈ હતી અને ગુંડા તત્વો છે તે બેફામ બન્યા હતા. ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ પણ કર્યા છે કે 15 થી 20 જેટલા જે બૂથ છે ત્યાં બોગસ મતદાન થયું છે, મતદાનની ટકાવારી પણ ખૂબ ઊંચી છે, તે પણ ખૂબ શંકાસ્પદ બાબત છે. તેના સીસીટીવી કેમેરા પણ માંગવામાં, ફૂટેજ પણ માંગવામાં આવ્યા છે, પરંતુ ચૂંટણી તંત્ર દ્વારા કે જે મતદાનના ફૂટેજ છે તે પણ આપવામાં આવતા નથી. જી હિરેન, આ જે બે અજાણ્યા શખ્સો છે જે લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે તે કોણ છે તે વિશેની કોઈ માહિતી મળી છે અને પોલીસ તપાસ હાલમાં કઈ દિશામાં આગળ વધી રહી છે? હાલ ભેસાણના જે માલીડા અને વાઘણિયામાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. આ બંને સ્થળ પર હાલ પોલીસ અધિકારીઓના ધાડે ધાડા છે. પોલીસના સૂત્રોની જો વાત માનવામાં આવે તો પોલીસ અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે આજે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ કોણ શખ્સો હતા, કેવી રીતે બોગસ મતદાનના પ્રયત્ન થયા છે, આ સમગ્ર મામલે હવે તપાસ કરવામાં આવશે. પરંતુ જે વિપક્ષના ઉમેદવારો છે તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે જે ગુંડા તત્વો મતદાન મથકની અંદર ઘૂસી ગયા હતા તે ભાજપના ગુંડા હતા અને ભાજપના મળતિયાઓ હતા, તેણે જ આ પ્રયત્ન કર્યા છે તેવા આક્ષેપ ઉઠી રહ્યા છે. જી, હાલમાં શું રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે આ સમગ્ર ઘટનાને લઈને? વિસાવદર છે તે ખૂબ જ શાંતિપ્રિય માહોલમાં મતદાન થાય છે. અત્યાર સુધીના ઇતિહાસમાં જુનાગઢ જિલ્લાની એક પણ વિધાનસભાની ચૂંટણીમાં ફેર મતદાન થયું નથી. વિસાવદર વિધાનસભાની ચૂંટણીને આ કલંકરૂપ ઘટના કહી શકાય કે ગુંડાઓનું સામ્રાજ્ય હોય તેવી રીતના ગુંડા તત્વો છે તે ખુલ્લેઆમ મતદાન મથકની અંદર ઘૂસી અને બૂથ કેપ્ચરિંગના પ્રયાસો કરે, બોગસ મતદાનના પ્રયાસો કરે અને ચૂંટણી તંત્ર સમગ્ર મામલે માત્ર તમાશો જોયા રાખે. પોલીસના અધિકારીઓ છે તે પણ તમાશો જોયા રાખતા હોય, તેના કારણે આ ઘટના બની હોય અને ખૂબ શરમજનક કહી શકાય. વિસાવદરના લોકો છે તે ખૂબ ટીકા કરી રહ્યા છે, કેમ કે વિસાવદરના ઇતિહાસમાં કદી આવી ઘટના બની નથી, પરંતુ આ ચૂંટણીએ વિસાવદરને કલંક લગાડી દીધો અને ગુંડાઓના કારણે વિસાવદરની અંદર આ ફેર મતદાન કરવાની જે ફરજ પડી છે તેને લઈ ખૂબ ટીકા થઈ રહી છે. સમગ્ર ગુજરાતભરમાં આ ચર્ચાનો મુદ્દો બની ગયો છે. જી જી, આભાર હિરેન સમગ્ર માહિતી